રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદિત નિવેદનના સમાધાન માટે ગોંડલમાં સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં રૂપાલા અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના સમાધાન માટે ગોંડલમાં સંમેલન યોજવામાં આવ્યું હતું। ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ગણેશગઢ ફાર્મમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું હતું। ક્ષત્રિય સમાજના સંમેલનમાં પરસોત્તમભાઈ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં રૂપાલા અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જે રીતે છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવેદનને લઈ જે રીતે સમગ્ર રાજપૂત સમાજની અંદર નારાજગી છે, એ વિષયને લઈ આજરોજ અમારા ફાર્મ હાઉસ ખાતે સૌ રાજકીય હોદ્દેદારો, સૌરાષ્ટ્રના ગુજરાતમાંથી પધારેલા સૌ સામાજિક આગેવાનો, રાજકીય હોદ્દેદારો અને સૌ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી આ મિટિંગની અંદર એક સુખદ અંત આવે, આ વસ્તુનો સુખદ સમાધાન થાય એ દિશામાં સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે। આ મીટિંગમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું? ખાસ કરીને આ મિટિંગની અંદર રાજકીય સૌ આગેવાનો, સૌ અમારા ક્ષત્રિય સમાજના ધારાસભ્યશ્રીઓ, સૌ સમાજના પ્રમુખો, જુદી જુદી સંસ્થામાંથી સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આની અંદર પધારવાના છે। સૌ મોટી સંખ્યામાં યુવાનો પણ અમારા સમાજના ઉપસ્થિત રહેવાના છે અને લગભગ થોડીક ક્ષણોની અંદર રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ આ મિટિંગની અંદર હાજરી આપવાના છે અને આ મિટિંગની અંદર અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ રાજપૂત સમાજના સૌ વડીલો અને યુવાનો સાથે મળી એક સારો નિર્ણય કરવાના છે અને આ વાતની અંત આવે એ તરફ સૌ સાથે મળી અને ચર્ચા કરવાના છે। સુખદ અંત થાય તો લાલબાબુના દર્શન કરવાની જે વાત આવી રહી છે, શું છે? ખાસ કરીને પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા સૌ રાજકીય આગેવાનો, સૌ સામાજિક કાર્યકર્તાઓ ગધેથળ લાલદાસ બાપુના આશ્રમ ખાતે દર્શનનો લાભ લેવાના છે અને સૌ સામાજિક કાર્યકરો પણ એમની સાથે જોડાવાના છે। રામ રામ। હું મારી વાત શરૂ કરું એની પહેલાં મને જે ફિલિંગ આવી છે એને પહેલાં વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું। મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી। મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માગું છું। અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ, એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં। મેં તેમાં સહજ ભાવે એવું કીધું હતું। એ વાત તો અલગ છે, પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ હારે વાત થઈ હતી કે કાલ 7 વાગે 7, 7:30 સુધીમાં તમારે અહીં પહોંચવું। મેં હા પાડી હતી, હું આવી જઈશ। અમે કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા। અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય, પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં, રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં, ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે। એ શક્ય જ નથી। એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય। એ બટ નેચરલ છે। એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી। આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કેસરી દેવસિંહજી, બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ, ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા, બે અમારા પ્રદેશના આગેવાન, કિરીટસિંહજી રાણા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી, અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધવલભાઈ દવે, અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના, પૃથ્વીરાજસિંહજી જાડેજા, તાલુકા પંચાયતના અધ્યક્ષ, વિરેન્દ્રસિંહ ઝાલા, અમારા મહામંત્રી રાજકોટના, નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા, અમારા ડેપ્યુટી મેયર, નરેન્દ્રસિંહજી સરવૈયા, રાલો સંઘના
ચેરમેન શક્તિસિંહજી જાડેજા, મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ, એટલી ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું, એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે, અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા હશે ને અટણ કોક લખતા હશે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનોને ના પાડીશ, હું કોઈના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે, તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી સરગણમાં એવા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું, પણ હું એમને લાયબિલિટી ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું કે અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી, કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય ને કંઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.